નમસ્કાર મિત્રો, આજે આપણે HNGU 2024 માં સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટમાં યુનિટ નંબર 3 ડિસિઝન થિયરી નિર્ણયનો સિદ્ધાંત એમાં જે પૂછાયેલો એક દાખલો છે ક્વેશ્ચન નંબર 3 એનો બી HNGU 2024 માં પૂછાયો છે. તો જો મિત્રો એનામાં તમને ઘટનાઓ આપેલી છે ABC મેં અહીંયા લખી છે ઘટનાઓ, સંભાવના આપેલી છે એની પ્રોબેબિલિટી 0.25 0.40 0.35, ટોટલ પ્રોબેબિલિટી કેટલી આપણી કુલ સંભાવના 1, ટોટલ 1 થઈ જશે. ABCD આ વ્યૂ F આપેલી છે જેની કિંમત મેં અહીંયા લખી દીધી. ક્લિયર? હવે આ કિંમતો અહીંયા લખી દીધી છે. ત્રણ પ્રશ્નો પૂછ્યા છે. EMV એક્સપેક્ટેડ મોનેટરી વેલ્યુ, બીજો છે આ શોધ્યા પછી EPPI અને ત્યારબાદ EVPI અને expected value of perfect information અને EPPI એટલે expected payoff of perfect information. સંપૂર્ણ માહિતી વખતે અપેક્ષિત ફાયદો અને સંપૂર્ણ માહિતીનું અપેક્ષિત મૂલ્ય. મિત્રો આ આપણે કઈ રીતે ત્રણ પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, આ બીજો પ્રશ્ન પૂછ્યો છે અને આ આપણો ત્રીજો પ્રશ્ન છે. તો મિત્રો તમારી રકમ પર તમે અહીંયા રકમ લખી છે, બાજુમાં PA PB PC PD, P ફોર પ્રોબેબિલિટી સંભાવના, અહીંયા PA P અને A નો ગુણાકાર કરો છો તો 0.25 ગુણ્યા 50, 0.40 ગુણ્યા 0, 0.35 ગુણ્યા 80, 28 વત્તા 12.5 40.5, 28 વત્તા 12.5 40. સેમ ટુ સેમ B C અને D માં તો એ PB 0.25 ગુણ્યા B એટલે 10, 0.25 ગુણ્યા 10 2.5, 0.40 ગુણ્યા 30, 0.35 ગુણ્યા 35, 0.35 ગુણ્યા 35 12.25 વત્તા 12 વત્તા 2.5 26.75. 0.25 ગુણ્યા 60, 0.40 ગુણ્યા 45, 0.35 ગુણ્યા 30 10. સરવાળો કરો 15 વત્તા 18 વત્તા 10.5 43. ડી માં 80 ગુણ્યા 0.25, 0.40 ગુણ્યા 40, 0.35 ગુણ્યા 45 સરવાળો કરો 51. મિત્રો ગણતરી તમારી ટેબલની પૂરી થઈ. આટલો સુધી ખબર પડી ગઈ. શું કર્યું? દરેક વ્યૂ એક્ટ ને સંભાવના સાથે ગુણાકાર કર્યો, ત્યારબાદ એનો શું કર્યું આપણે? સરવાળો. ક્લિયર? EMV આમાં સૌથી મોટું EMV, આ તમારી EMV મળે ને, સૌથી મોટી કિંમત કઈ? તો 51.75. આનો જવાબ મળશે. તો આ તમારો વેલ્યુ મળી ગઈ 51.75. ક્લિયર? પૂરો થઈ ગયો પ્રશ્ન. સૌથી EMV માં સૌથી મોટી કિંમત, તો સૌથી મોટી કિંમતમાં 51.75 હાયર વેલ્યુ. ક્લિયર? બીજો પ્રશ્ન, પ્રોબેબિલિટી સંભાવના.
હવે મને કે તમે A B C ત્રણેયની સંભાવના લખો. A B C ત્રણેયની સંભાવના 0.25 0.40 અને 0.35 ગુણ્યા હાયર વેલ્યુ ઓફ ઇવેન્ટ. હાયર વેલ્યુ ઓફ ઇવેન્ટ એટલે આ ઇવેન્ટ છે. ઈચ ઇવેન્ટ, દરેક ઇવેન્ટમાં હાયર વેલ્યુ કોની? તો અંદર તમને રકમ ના 50 10 60 80. તો સૌથી મોટા કયા? 80. બીજા એક્ટમાં 0 30 45 અને 40 રકમ ના તો 45. ત્રીજામાં 80 35 30 45 80. હવે ગુણાકાર. તો પહેલાનો ગુણાકાર કેટલો આવશે? 20. બીજાનો 18 અને ત્રીજાનો 28. સરવાળો કરો. એ 66 તમારા EPPIL expected pay off of perfect information 66. એમાંથી મહત્તમ મેક્સિમમ આપણે એ ચોઈસ કરેલું કોણ છે? 51.75 માઈનસ કરો 14.25 14.25 તમારો આન્સર આવી ગયો. ક્લિયર? તો આવડે આ બીજી પદ્ધતિ હતી અને પછી એક ત્રીજી પદ્ધતિ આવશે. તો આજે આપણે HNQ 2024 માં બંને દાખલા જે બંને મેથડના પૂછાયા હતા 7-7 માર્ક્સના એ જોઈ લીધા. બાકીને 7 માર્ક્સની તમારે થિયરી પૂછેલી છે પેપરમાં 2024. ઓકે, ક્વેશ્ચન નંબર 3. તો આવડી ગયા મિત્રો તમને? આ ક્લિયર?